વલસાડના સુલપડ વિસ્તારમાં પથ્થરમારાની ઘટનામાં આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। ઘટના બન્યા બાદ અનેક સવાલો ઉભા થયા હતા। એક યુવકને ગંભીર રીતે માર મારવામાં આવ્યો। ઘાયલ અનમોલ શર્મા વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો। ચેતન પટેલ અને પ્રવીણ પટેલ બંને હુમલો કરી ફરાર થયા। વાપી ટાઉન પોલીસે હુમલો કરનાર બે લોકોને ઝડપી વધુ તપાસ હાથ ધરી હતી। તો વલસાડમાં જે ઘટના બની હતી, વાપી ટાઉન પોલીસે હુમલો કરનાર બે લોકોની ઝડપી પાડ્યા હતા અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। વલસાડના સુલપડ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની, એમાં આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા। ઘટના બન્યા બાદ અનેક સવાલો ઉઠ્યા હતા। એક યુવકને ગંભીર રીતે આ ઘટનામાં માર મારવામાં આવ્યો હતો। ઘાયલ અનમોલ શર્મા વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરાયો હતો। ચેતન પટેલ અને પ્રવીણ પટેલ બંને હુમલો કરી ઘટના સ્થળ પરથી ફરાર થયા હતા। વાપી ટાઉન પોલીસે હુમલો કરનાર બે લોકોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી। હું આરોપીના વિસ્તારમાં ગયેલો અને બોલાચાલી થયેલી અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને એના કારણે આરોપીઓએ ફરિયાદીને મારેલો હતો। ખરેખર આટલો માર મારવાનું આરોપીનું કારણ શું હતું એ આરોપીની તપાસ અમે કરી રહ્યા છીએ। એના રિમાન્ડ મેળવવાના છીએ અને આરોપીઓએ જે પણ કારણસર માર્યો છે એની તપાસ થઈ રહી છે। આ ઘટનાના જે નજરે જોનાર સાહેદો છે, જે વિસ્તારમાં આજુબાજુમાં રહેવાવાળા લોકો છે, એ બધાની તપાસ અમે કરી રહ્યા છીએ।